સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ દ્વારા ખંડણી માંગનાર ગુનેગારનું સરઘસ કાઢ્યું. મલ્હાર ચોકમાં કપાસિયા ખોળની દુકાનદારે 10 લાખ તૈયાર રાખજે નહીંતર તારો દીકરો જીવતો રહેશે નહીં ધમકી આપનાર 3 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરેન્દ્રનગર રહેતા અને ખોળનો વેપાર કરતા વેપારીને ફોન પર અજાણ્યા શખ્સે ધમકી આપી જેમાં ₹10 લાખ તૈયાર રાખજે નહીંતર તારો છોકરો બચશે નહીં તેમ જણાવ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા જ એ ડિવિઝન પોલીસ મથકે ધમકી આપનાર 3 આરોપીઓને ઝડપી લીધા. સુરેન્દ્રનગર શહેરની જેપી શેરી નંબર 3 માં 70 વર્ષીય નારણભાઈ બખ્તરરામ રોચાણી રહે છે. તેઓ મલ્હાર ચોક પાસે ખોળ અને કપાસિયાની દુકાન આવેલ છે. 19/11ના રોજ સાંજે તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. આ ફોન નારણભાઈએ રિસીવ કરતા સામેથી અપશબ્દોનો માર શરૂ થયો હતો અને ₹10 લાખ તૈયાર રાખજે નહીંતર તારો છોકરો બચશે નહીં. ગઈ વખતે તો બચી ગયો તેમ જણાવ્યું. આથી નારણભાઈ રોચરાણીએ બનાવની અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ નોંધાતા જ એ ડિવિઝન પીઆઈ RM સંગાડાના માર્ગદર્શનથી મુકેશ ઉતેડિયા, અજયસિંહ ઝાલા, મહાવીરસિંહ બારડ સહિતની ટીમે આ કેસના આરોપી શહેરના મફતિયાપરામાં રહેતા ઇરફાન નગરખાન મલેક, દસાડાના પીપળીના સમીર ખાન ઉર્ફે ભૂરો, અશરફ ખાન મલેક અને શહેરના રામનગરમાં રહેતા આમિર ખાન ઉર્ફે ભોલો અસલમ ખાન પઠાણને ઝડપી લીધા. આરોપીની પૂછપરછમાં ફરિયાદીના કુટુંબના યુવાનો ફુલેકું ફેરવી ફરાર થઈ ગયો હતો. જેમાં આરોપીઓ 1.60 લાખ લેવાના હોવાથી ધમકી આપ્યાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી અને એ ડિવિઝન પોલીસે પણ ખંડણી માંગનાર શખ્સોનું મલ્હાર ચોક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. સરઘસ કાઢી અન્ય ગુનેગારોને ખબર પડે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.